ડીજીપીના 100 કલાકમાં ગેરકાયદે પ્રવૃત્તિ કરતા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહીની અમલ ધરાવતું ધોરાજી પોલીસ. ધોરાજી ડીવાયએસપી સિમરન ભારદ્વાજની આગેવાનીમાં ધોરાજી સિટી, ધોરાજી તાલુકા, ઉપલેટા, ભાયાવદર, પાટણ વાવના 75 જેટલા ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સોને કડક ચેતવણી આપી કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. ધોરાજી ડિવિઝનમાં કોઈ પણ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિ નહીં ચલાવાય. ખનન માફિયા અને ખનીજ માફિયા, મની લોન્ડરિંગ તેમજ અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારને ડીવાયએસપી સિમરન ભારદ્વાજની કડક ચેતવણી છે. ત્યારે છેલ્લા 2 દિવસ થયા ધોરાજીમાં ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતા લોકોને ત્યાં પીજીવીસીએલ તેમજ પોલીસ સ્ટાફ દ્વારા થઈ રહ્યું છે ચેકિંગ દરમિયાન ગેરકાયદેસર વીજ વપરાશ કરનારને દંડ ફટકાર્યો છે. અસામાજિક પ્રવૃત્તિ કરનાર લોકોમાં હાલ ફફડાટ ફેલાયો છે. રિપોર્ટર જગમાલ સુવા, ધોરાજી. ગુજરાત રાજ્યના માનનીય ડીજીપી સાહેબના નિર્દેશ મુજબ ધોરાજી સબ ડિવિઝનમાં 100 કલાક માટે ધોરાજી સબ ડિવિઝનના આખા ગુનેગારો ખિલાફે જો છે કડક કાર્યવાહી મિશન મોડમાં કરવામાં આવી રહી છે. રાજકોટ ગ્રામ્યના માનનીય પોલીસ અધિક્ષક સાહેબના માર્ગદર્શન હેઠળ હવે સુધી ધોરાજી સબ ડિવિઝનમાં જેમાં 5 પોલીસ સ્ટેશન આવડે છે, ધોરાજી સિટી, ધોરાજી તાલુકા, ઉપલેટા, ભાયાવદર અને પાટણવાવ, આમાં 8 જેટલા જો છે ઇલીગલ વીજ કનેક્શન કાપવામાં આવેલ છે. ઇલેક્ટ્રિસિટી એક્ટ હેઠળ પણ 2 કેસો કરવામાં આવેલ છે. પીજીવીસીએલ દ્વારા જો છે આશરે 2 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે અને ભાડા કરનારનો જાહેરનામા ભંગ કરનાર વાળા લોકોના ખિલાફે પણ 2 ગુના જો છે દાખલ કરવામાં આવ્યા છે. આના ખિલાફે ખનન માફિયા પણ પોલીસની કાર્યવાહી ચાલુ છે અને એમના પણ વાહનો પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલ છે અને હવે ખાણ ખનીજ વિભાગ દ્વારા એના ખિલાફે ફાઇનની કાર્યવાહી જો છે આ ચાલુ છે. इसके अलावा 75 જેટલા શરીર સંબંધી ગુનાગાર જો છે એમની જો છે પોલીસે આજ મોટા ગુનાઓના જો અપરાધી છે આજ કાઉન્સિલિંગ કરવી હતી અને મની લેન્ડિંગ ની થ્રુ જો છે એક્સટોર્શન કરવા વાળા જો આરોપીઓ છે એમના ખિલાફે પણ પોલીસની કાર્યવાહી ચાલુ છે. હવે સુધી 1 ગુનો જો છે આ દાખલ કરવામાં આવ્યો છે ભાયાવદરમાં અને 1 ગુનો દાખલ કરવાની કાર્યવાહી ચાલુ છે. દબાણ, ગેરકાયદેસર દબાણ કરવા વાળા લોકો પણ પોલીસની કાર્યવાહી ચાલુ છે. હવે સુધી જો છે 2 નોટિસ આપવામાં આવી ચૂકા છે અને 2 જગ્યાઓ પણ તંત્રની કાર્યવાહી જો છે દબાણ રિમૂવલ માટે ચાલુ છે.